હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું જુવાર અને મેથીના ઢોકળા બનાવીશું. થોડો અંદર આપણે દૂધીનો પણ ઉપયોગ કરીશું. તો આ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલો જુવારનો લોટ લીધેલો છે અને 1 વાટકી જેટલી મેં અહીંયા સોજી લીધેલી છે. જે ઝીણી સોજી આવે છે તે લેવાની. જેટલો આપણે જુવારનો લોટ લઈએ તેટલી આપણે સોજી લેવાની છે. અડધી ચમચી જેટલું મેં અહીંયા લીલું મરચું ઉમેરેલું છે વાટીને. અડધી ચમચી જેટલું લસણ ઉમેરું છું. ખાંડીને લસણ લીધેલું છે. તમે જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું. બીજા હવે આપણે રેગ્યુલર મસાલા ઉમેરીશું. મેં અહીંયા લાલ મરચું ઉમેરું છું અને હળદર અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું. જો તમે લાલ મરચું ન નાખવું હોય તો થોડું તમે લીલું મરચું વધારે પણ નાખી શકો છો. હવે આપણે 1 વાટકી જેટલી જે લીલી મેથી આવે છે તેને ઝીણી સમારી અને ધોઈ અને મેં અંદર ઉમેરેલી છે. અને અડધી વાટકી જેટલું અહીંયા દૂધીનું છીણ લઉં છું. હવે આપણે અંદર 3 ચમચી જેટલું ખાટું દહીં ઉમેરીશું. દહીંનો ટેસ્ટ આપણે અંદર આથો નથી લાવવાનો, એટલે 3 ચમચી જેટલું દહીં ઉમેરશો તો સરસ એવો ટેસ્ટ આવશે. બધી વસ્તુ ઉમેરી જાય પછી આપણે એને પહેલાં બરાબર મિક્સ કરી દઈશું. પછી અંદર પાણી ઉમેરીશું. થોડું અંદર પાણી ઉમેરતા જઈશું અને આપણે જે રેગ્યુલર ઢોકળાનું જે બેટર બનાવીએ છીએ તેવું બેટર આપણે બનાવીશું. આ ઢોકળા ગ્લુટેન ફ્રી છે, તો તમે જો વજન ઉતારવા માંગતા હો ને તો પણ આ ઢોકળા તમે ખાઈ શકો છો. ડાયટિંગમાં પણ ખાઈ શકો છો. ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. તો આવું આપણે બેટર તૈયાર કરી દીધેલું છે. હવે આપણે તમારી જેટલો સમય હોય 15 મિનિટ પણ તમે રેસ્ટ આપી શકો છો. અને સમય જો વધારે હોય તો તમે 30 મિનિટ પણ એને રાખી શકો છો ઢાંકીને. 20 થી 30 મિનિટ થઈ જાય પછી આપણે ઢાંકણ ઢાંકીને આવી રીતે એને મિક્સ કરી દઈશું. અને તમે જે પણ ખાવાના સોડા વાપરતા હો અથવા ઈનો વાપરતા હોય ઢોકળા કે ઇડલીની અંદર તે અંદર ઉમેરી થોડો જ અંદર ઉમેરવાનો 2 ચપટી જેટલો. અને આવી રીતે એક ડાયરેક્શનમાં એને મિક્સ કરી લેવાનો. હવે એક બાજુ આપણે ઢોકળિયામાં પાણી મૂકી દેવાનું. પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને એક ડીશ લઈ અને આવી રીતે તેલથી ગ્રીસ કરી અને આવી રીતે જે આપણે બેટર બનાવેલું છે તે ડીશની અંદર પાથરી દેવાનું છે. ઉપરથી આપણું લાલ મરચું અને થોડા એવા તલ સ્પ્રિંકલ કરીશું. એટલે દેખાવામાં પણ ખૂબ સરસ લાગે અને ટેસ્ટમાં પણ સરસ લાગે. હવે આપણે તલ સ્પ્રિંકલ કરીશું. ઢોકળિયામાં જે પાણી મૂકેલું છે તે ગરમ થઈ ગયેલું છે, તો હવે આ ડીશ આપણે અંદર મૂકી દઈશું. ઢાંકીને એને 15 મિનિટ જેટલું થવા દઈશું. સાંજની રસોઈ માટેનો આ એકદમ બેસ્ટ આઈડિયા છે. 15 મિનિટ થઈ જાય એટલે આપણે ડીશ એને નીચે ઉતારી દઈશું. નાઇફની મદદથી કટ કરી અને આપણે ઉપરથી ઓઇલ એપ્લાય કરી દઈશું. તમને જો ઘી પણ ભાવતું હોય ને તો 2 ચમચી ઘી પણ તમે ઉપર ઉમેરી શકો છો. હું અહીંયા 2 ચમચી જેટલું સિંગ તેલ ઉપરથી આવી રીતે ચમચીની મદદથી આવી રીતે બધે સ્પ્રેડ કરી દેવાનું. ગરમ ગરમ આ ઢોકળા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ગ્રીન ચટણી સાથે કે ટોમેટો કેચઅપ સાથે ખવાય છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.